નમસ્કાર. અભિલાષાની સમજ. અભિલાષા એટલે ઉત્કટ ઈચ્છા. માનવી જીવનમાં ઈચ્છાઓ અનંત છે. એટલે જ વિચારકો ઈચ્છાને અમર કહે છે. કેમ કે એક ઈચ્છા પૂરી થાય ન થાય ત્યાં બીજી ઈચ્છા ઊભી થાય જ. આમ અનંત ઈચ્છાઓથી ઘેરાયેલા માનવના જીવનમાં એકાદ ઈચ્છા એટલી પ્રભાવી હોય છે કે તેને પૂરી કરવા સમગ્ર શક્તિ કામે લગાડે છે. બધી જ પ્રવૃત્તિઓ તે ઈચ્છાની સિદ્ધિ માટે કરવામાં આવે છે. આવી ઈચ્છા એને જ અભિલાષા કહેવાય. આ અભિલાષા જેટલી મોટી તેટલો વિકાસ વધુ અને તે માનવ પણ એટલો મહાન. કોઈ પણ અભિલાષા નિષ્ક્રિયતાથી સાકારિત થતી નથી. તેથી તો ગીતા ગ્રંથ માનવને સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપે છે. ગીતા કહે છે કે કર્યા વિના કાંઈ મળતું નથી. તો સૂર્યનારાયણ જેવો કર્મયોગી બન. સૂર્ય સમગ્ર વિશ્વને પ્રકાશ આપે, વૃક્ષ વનસ્પતિ અને જીવસૃષ્ટિને જીવન આપે છે. પોતે બળે છે અને સમગ્ર સૃષ્ટિને હૂંફ આપે છે. સૂર્ય માફક ચંદ્ર પણ માર્ગદર્શક છે. માણસે સૂર્ય પાસેથી કર્મયોગ અને ચંદ્ર પાસેથી દાતૃત્વની દીક્ષા લઈ જીવનને ઘડવું જોઈએ. જીવન ઘડતરની તીવ્ર ઈચ્છા રાખવી તે જ ખરી અભિલાષા કહેવાય. જીવનને શુદ્રતાથી રક્ષણ મેળવવા યજ્ઞોપવિત સંસ્કાર છે. એટલે કે જનોઈ લેવી. જનોઈ લેવી એટલે જીવનનું લક્ષ્ય નક્કી કરવું, નિયંત્રણ માન્ય કરવું, દેવો પાસેથી પ્રેરણા અને હિંમતની હૈયાધારણા લઈ તેજસ્વી જીવન જીવવું. ટૂંકમાં તેજસ્વી ઉપાસના અને વૈદિક જીવનની દીક્ષા એટલે યજ્ઞોપવિત. જીવનને યોગ્ય રીતે વિકસાવવા જ્ઞાન અને ભાવનો સમન્વય હોવો જોઈએ. તેના માટે જે માનવ જ્ઞાન અને ભાવ પોતાના જીવનમાં ટકાવે તે મહાપુરુષ બની શકે. આમ મહાપુરુષ બનવા માટેની ઈચ્છા એને જ સાચી અભિલાષા કહેવાય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.